ભાઈ આજે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી છે, શું કહેશો? અપક્ષ ઉમેદવારી અમારા વોર્ડના તમામ કાર્યકર્તા તમામ જ્ઞાતિ મારી સાથે અને તમામના ફોન આવ્યા એટલે અપક્ષ ઉમેદવારી કરી છે. અને અપક્ષ ઉમેદવારી મારા દીકરા અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અમારી પેનલ આખી છે. આખી પેનલમાં ગામી છે, કંજારિયા છે અને રાજુ છે. ગઈ વખતે જે અમે લડ્યા હતા ત્યારે ચાર પેનલ સાથે લઈને અમે ઉમેદવારી કરી છે. કરવાનું કારણ એક જ હતું કે વોર્ડની તમામ પ્રજાને વધારે આગ્રહ હતો કે તમે પાછા ચારે ચાર આવો એટલે અમે અપક્ષ ઉમેદવારી કરેલ છે. કોઈ મનાવ આવશે તો પાછા વળી પછી અપક્ષ ઉમેદવારી ખેંચાશે? ગમે તે મનાવ આવે, મને મનાવવાળો કોઈ છે જ નહીં. મને મનાવવાળો કોઈ છે, મારી પેનલને મનાવવાળો કોઈ છે. એટલે મનાવવા કદાચ આવે તો અશક્ય હતું છે. તમે ચૂંટણી લડશો ખરા? 1000%, 99% ને 1000% ચૂંટણી લડીને બતાવવાની વાત છે. ચારેયના પૂરા નામે ખાલી કરી. ચારેયના પૂરા નામમાં અમિત દેવાભાઈ અવાડિયા, જિજ્ઞાસાબેન અમિતભાઈ ગામી, મોરારભાઈ નિર્માબેન મોરારજીભાઈ કંજારિયા અને રાજુભાઈ ચમનભાઈ રામાવત. ઠેઠ લગીને લડી લેવાનું. ઠેઠ લગી લડી લેવાનું. કોઈ જાતની કચાશ રાખવાની થતી નથી. પ્રજા સાથે છે એટલે મતદાર સાથે તે પ્રજા સાથે છે એટલે જ લડી લેવાના મૂડમાં છે કે પ્રજા ગમે ત્યારે રાત્રે ફોન આવે તો રાત્રે અમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરી નીકળી જાઓ સારું કામ કરવા માટે. મારા વોર્ડની અંદર કદાચ ગમે તેને કહ્યું સવારે 9 વાગે હું કોલગેટ કરતો હોય કોઈને ફોન આવ્યો કે અહીંયા કંઈ આ વસ્તુ થઈ ગઈ છે તો હું 10 વાગે એની ઘરે પહોંચી જાઉં છું અને એનું કામ આપણે કરીએ છીએ. એટલા માટે ચૂંટણી લડી. પબ્લિકને મતદારનો આગ્રહ જાજો હતો, તમે લડો, લડીને બતાવો. એટલા માટે અમે અપક્ષ ઉમેદવારી કરેલ છે. તમારી ટિકિટ ફાઇનલ હતી કેવું હતું? અમારી ટિકિટ ફાઇનલ હતી પણ જે વસ્તુ થઈ મને ખબર નથી, પણ મારી ટિકિટ ફાઇનલ હતી. કોણે કપાવવામાં એકાદા બે વ્યક્તિ, બાકી કોઈ મારી ટિકિટમાં મને નડે એવું જ નહોતું. આટલા વર્ષથી 25 વર્ષથી હું કામ કરું છું ભાજપમાં અને 25 વર્ષથી મારો જે વિસ્તાર હતો અમે આંબા વાવ્યા, બાવરા નથી વાવ્યા અને ન દેવાની દીધી હતી. ગઈ વખતે ન દેવાની દીધી, અત્યારે જે એને ટિકિટ દઈ દીધી છે. એટલા માટે અમારે અપક્ષ કરવું પડ્યું છે. અમારું જે આ દિલથી બોલે છે અને બોલવું પડે એવું હતું. ટિકિટ મારી કપાવી જ નહોતી, કેમ કાપી મને પણ ખ્યાલ નથી.